અને હવે આવે છે શિવરાત્રી. એવો શિવ પુરાણમાં ઉલ્લેખ છે અને ખુદ શિવજીએ ગાયો છે કે શિવલિંગની ઉત્પત્તિ પ્રથમ પૂજા એ દિવસથી થઈ. એક સમયે બ્રહ્મા અને વિષ્ણુ બંને ચડસા ચડસીમાં આવી ગયા અને એ સમયે શસ્ત્ર પ્રહાર જ્યારે ચાલુ કર્યા અને એ બે દેવો ગભરાયા અને દેવો પહોંચ્યા સીધા મહાદેવ પાસે, હવે કંઈક કરો. અને એ સમયે શિવજી પોતે બંનેની વચ્ચે, બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે અસ્થલ ઉભા રહી ગયા. એટલે આ શું? એવું જ્યારે થયું ત્યારે બ્રહ્મા ગયા હંસ સ્વરૂપે ઉપર અને વિષ્ણુજી વરાહ રૂપે ગયા પાતાળમાં. વિષ્ણુ તો પાછા આવે ને કહ્યું કે મને કઈ તાગ મળ્યો નહીં, પરંતુ આ જોઈને ભગવાન શંકર હસ્યા અને મુંગટ ઉપરથી કેવડાનું ફૂલ પડ્યું અને બ્રહ્માજી જ્યારે જતા હતા તેમને રસ્તામાં મળ્યું. બ્રહ્માજી કહ્યું કે ચલો આપણને સાક્ષી મળી ગઈ. એટલે એમણે એને સાક્ષી પૂરવાનું કહ્યું કેવડાના ફૂલને. વિષ્ણુજી પાસે આવ્યા ને એમણે કહ્યું કે મારી સાક્ષી પૂર. એટલે એણે કહ્યું કે હા, બ્રહ્માજી ઉપર સુધી પહોંચ્યા છે. અને પછી કોપાયમાન થઈને શંકર ભગવાન પ્રગટ થયા અને એમની ભ્રુકુટીમાંથી ભૈરવ ઉત્પન્ન થયો અને બ્રહ્માજીનું એમણે એક મસ્તક કાપવા માટે કહ્યું. માટે એક મસ્તક કપાઈ ગયું અને કહ્યું કે હવે તારી ક્યાંય પૂજા થશે નહીં. અને એટલા જ માટે બ્રહ્માજીના મંદિરો ખૂબ ઓછા છે. અહીંયા પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે. હવે કેવડાની સાક્ષી પૂરી તો એની શિક્ષા એવી કરી કે મારી પૂજામાં તારો નિષેધ. અને એટલે જ ફક્ત કેવડા ત્રીજના દિવસે કેવડાની પૂજા કરવામાં આવે છે. અને એ દિવસથી જે ઊંચો જે સ્તંભ હતો એને શિવલિંગ સ્વરૂપે આપણે સૌ પૂજન કરીએ છીએ. ચાલો આ શિવરાત્રીનો મહિમા વર્ણવતું શિવ તાંડવ રજૂ કરશે આપણી ધોરણ 7 અને 8ની બાલિકાઓ.
ધન્યવાદ. ધોરણ 6-7 ની બાળાઓને સાક્ષી જાનવી સંસ્કૃતિ કર્મા ઈશિકા સીમા ઉર્વશી સૃષ્ટિ પ્રાચી અને વિધિ